વાત કરવી છે તમને બધાને. આવડું મોટું દેસલપર ગામ અને હજી મંડપ અડધો જ ભરાયેલો છે, એટલે મારી વિનંતી એ છે કે આવતીકાલે તમારા આડોશી પાડોશીને પણ લઈને આવજો. મંડપ આખો ભરાઈ જવો જોઈએ. જય હો. पूनमनी प्यारी प्यारी रात, संग राधार में श्री कृष्ण रास. आज तू ना जाती ना जाती ना जाती. ओ पूनमनी प्यारी प्यारी रात ना जाती. हाथ उठा के जय हो, आनंद करो. તમને આનંદ કરતા જોઈને મોમાઈ માતા રાજી રાજી થઈ જાય છે. ચમકતા આભમાં જેટલા તારલા, કેટલા તે સપના મારા મનમાં. સપના મારા મનમાં. ચમકતા આભમાં જેટલા તારલા, કેટલા તે સપના મારા મનમાં. ચમકતા તારલા જેટલા કાનમાં, જેટલા આજની આ પૂનમ કેવી રૂપાળી, એવું છે રૂપ મારા મનમાં. જોજે ના થઈ જાય સરકાર, મારી પ્રીતમ સાથે છે મુલાકાત. આજ તું ના જાતી ના જાતી ના જાતી. ઓ પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી. પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત. તું ના જાતી તું ના જાતી. હાલો હાલો આનંદ કરો. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કહી, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કહી. લીધો મણિયારા વાળો, લીધો મણિયારા વાળો, કે હુએ હુએ લીધો મણિયારા વાળો, કે હું તો તને મારી જાઉં રે મણિયારા. ભગવાન હાલ્યા દ્વારિકાને કહી, તું મણિયારા વાળો, કે હોવે લીધો મણિયારા વાળો, કે હું તો તને મારી જાઉં મણિયારા.
माता की जय हो, आनंद करो। विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठला विठल विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम 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 विठला विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम जय हो। गोविंद बोलो हरि गोपाल बोलो 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 गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 रामा कृष्ण 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 हरे हरे हे राम 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 हरे कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा जय हो। हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे जय हो। आनंद करो। श्री मोमाई मात की જોરથી જય બોલાવો બે હાથ ઊંચા કરીને શ્રી મોમાઈ માત કી जय શ્રી સિકોતર માત કી
શ્રી ગોગા મહારાજ કી, શ્રી ક્ષેત્રપાલ દાદાની, શ્રીમદ ભાગવત ભગવાન કી જય. જલ્દી બેસી જાઓ. 5-7 મિનિટમાં હવે કથા વિરામ થશે. આજે કથા મોડી શરૂ થઈ માટે 1 કલાક લેટ થઈ છે. અને અહીં એક કુલર મૂકી દો ભાઈ, કોઈ સ્વયંસેવક મારી વાત ધ્યાનમાં લેજો. દેસલપર જેવી પુણ્ય ભૂમિ અને આવું પુણ્યશાળી ગામ, અને એમાંય ભાગવત કથા. સાહેબ, આ તો ભગવાનની કૃપા હોય ને ત્યારે આવો સંયોગ બને હો. અને એમાંય આ મોમાઈ માતાના સાનિધ્યમાં ભાગવત કથા બેઠી છે. આનાથી વધારે મોટી વાત બીજી કઈ હોઈ શકે? તો મહારાજ, હવે શ્રીમદ ભાગવત કથામાં પ્રવેશ કરીએ. જે કથા 7 દિવસ સુધી સાંભળવાની છે તેના માટે થોડુંક સાંભળીએ મારા ભાઈ બહેનો. શ્રીમદ ભાગવતજીની અંદર 12 સ્કંદ છે. શ્રીમદ ભાગવતની અંદર 335 અધ્યાય છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે. શ્રીમદ ભાગવતમાં વેદ અને શાસ્ત્રનો સાર છે. શ્રીમદ ભાગવતમાં ઋષિ સુખદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. શ્રીમદ ભાગવતની કથા ગંગાજીના કાંઠે થઈ હતી. શ્રીમદ ભાગવત કથા ઋષિ સુખદેવજીએ 16 વર્ષની ઉંમરમાં કહી હતી. શ્રીમદ ભાગવતની કથા રાજા પરીક્ષિતે 65 વર્ષની ઉંમરમાં સાંભળી હતી. સુકતાલની અંદર આ કથા સુખદેવજીએ કહી હતી. મારા ભાઈ બહેનો, આ કથામાં 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ સાધન લીલા છે, તૃતીય સ્કંદ સર્ગ લીલા છે, ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા છે, પંચમ સ્કંદ સ્થાન લીલા છે, ષષ્ઠ સ્કંદ પોષણ લીલા છે, સપ્તમ સ્કંદ ઉતિ લીલા, અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા, નવમ સ્કંદ ઈશાનુ કથા, 10મ સ્કંદ નિરોધ લીલા, એકાદશ સ્કંદ મુક્તિ લીલા અને 12 સ્કંદ આશ્રય લીલા છે. શ્રીમદ ભાગવતની કથા એક એવી કથા છે કે જે કથામાં 43 પ્રકરણ છે. મુખ્ય 3 સંવાદવાળી આ કથા છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતનો મુખ્ય સંવાદ છે. બીજો સંવાદ દેવર્ષિ નારદ અને વ્યાસજીનો છે. અને ત્રીજો સંવાદ મૈત્રેય મુનિ અને વિદુરજીનો છે. મારા ભાઈ બહેનો, આ એક જ કથા એવી છે જે કથામાં 3 મંગલાચરણ છે. પ્રથમ મંગલાચરણ વ્યાસ મુનિએ કર્યું છે પ્રથમ સ્કંદમાં. બીજું મંગલાચરણ ઋષિ સુખદેવજી મહારાજે કર્યું છે. ત્રીજું મંગલાચરણ કથાના અંતમાં સુત પુરાણીએ કર્યું છે. આમ 3 મંગલાચરણ વાળી આ કથા છે. આવો સૌથી પહેલું મંગલાચરણ વ્યાસજી કરી રહ્યા છે. સાવધાન થઈને સાંભળીએ. આ મંગલાચરણના 3 શ્લોકો છે અને આ 3 શ્લોકો સાંભળતી વખતે બિલકુલ મૌન રહેવું જોઈએ અને મનમાં ભગવાનનું નામ જપવું જોઈએ એવી વ્યાસજીની આજ્ઞા છે. ઓમ જન્મા દ્યસ્ય યતન્વયાદિતરત ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા
નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ ધર્મ પ્રોજિતકૈતવોત્ર પરમો નિરમત્સરાણામ સતા વેદ્યામ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરા સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષૃભિस्तत्क्षणात् નિગમકલ્પતરોર્ગલિतं ફલં સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. સૌથી પહેલા શ્લોકમાં ભગવાનનું ધ્યાન છે. સત્ય સ્વરૂપી ભગવાનનું ધ્યાન વ્યાસ મુનિએ પ્રથમ શ્લોકમાં કર્યું છે. બીજા શ્લોકમાં ભગવાનની કથાનો મહિમા છે. આ કથા કેવી છે? સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષૃભિस्तत्क्षणात्. કોઈ પણ વ્યક્તિ આ કથા સાંભળવા જાય, કથા જેવી સાંભળે, સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ, જેવી કથા સાંભળે એ સાથે જ તેના હૃદયમાં ઠાકોરજી પ્રગટ થઈ જાય છે, પધારે છે. જો કથા સાંભળીને ઘરે જશું ને એટલે એકલા નહીં જઈએ, હૃદયમાં ભગવાન પોતે બેસીને તમારી સાથે ઘરે આવશે. આ કથા સાંભળીએ એ સાથે જ હૃદયમાં ઠાકોરજી પ્રગટ થઈ જાય છે, ભગવાન પ્રગટ થઈ જાય છે. સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષૃભિस्तत्क्षણાत्. જે ક્ષણે કથા સાંભળીએ એ ક્ષણે ભગવાન હૃદયમાં પધારે છે. અને આ કથા ભગવાનને પણ વશ કરી દે એવી કથા છે. નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતરવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. આ કથા નિગમકલ્પતરોર્ગલિતમ, કલ્પવૃક્ષ રૂપી વેદમાંથી પાકેલું ફળ છે અને આ પૃથ્વી ઉપર આવ્યું છે. નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ. અને તેમાં પણ આ કથાને શ્રી સુખદેવજી મહારાજના મુખનો સંગ થયો છે. રસમાલયમ, આ કથા રસથી ભરપૂર છે. મુહુરહો, મુહુ એટલે વારંવાર, રસિકા ભુવિ ભાવુકાઃ, રસિક અથવા ભાવુક બનીને આ કથા ખૂબ સાંભળજો. આ કથા સાંભળવા માત્રથી જ કલ્યાણ કરનારી છે. એવી આ મહાન કથાના 3 મંગલાચરણના શ્લોક આપણે સાંભળ્યા. ચોથા શ્લોકમાં વ્યાસ મુનિ આપણને, વ્યાસજી નેમી સારણ્યમાં લઈ જાય છે. ત્યાં સુત પુરાણી બિરાજેલા છે. 88,000 ઋષિ મુનિઓ કથા સાંભળવા આવ્યા છે. સહસ્ર સમમાસત, 1000 વર્ષ માટે આવ્યા છે. મારા ભાઈ બહેનો, 6 પ્રશ્નોથી, ધ્યાનથી સાંભળજો, 6 પ્રશ્નોથી ભાગવત કથાનો પ્રારંભ થાય છે. સૌનકાદિ ઋષિ મુનિઓએ 6 પ્રશ્નો ભાગવતના શરૂઆતમાં પૂછ્યા છે. કયા કયા મહારાજ? સૌનકાદિ ઋષિઓએ સુત પુરાણી પાસે સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો, શ્રેય કિમ? શ્રેય એટલે કલ્યાણ. કલ્યાણ કોને કહેવાય? બીજો પ્રશ્ન એ કર્યો, કલ્યાણની પ્રાપ્તિ કેમ થાય? ત્રીજો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? ચોથો પ્રશ્ન,
ભગવાનના કેટલા અવતાર થયા? પાંચમો પ્રશ્ન, મનુષ્ય માત્ર એ શું કરવું જોઈએ જેથી એ સુખી થાય? અને છઠ્ઠો પ્રશ્ન, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા તે પછી ધર્મ કોની શરણે રહ્યો છે? આ 6 પ્રશ્નોથી ભાગવતની શરૂઆત થઈ છે. એટલે સુત પુરાણીએ શ્રીમદ ભાગવત કથા કહેવાનો પ્રારંભ કર્યો અને કહ્યું કે આ કથા રાજા પરીક્ષિતને સુખદેવજીએ સંભળાવી હતી. એ કથા હું તમને કહું છું. સૌપ્રથમ 24 અવતારોનું વર્ણન કર્યું. ભગવાનના 24 અવતારો થયા છે. જલ્દી સાંભળીએ. પહેલો અવતાર ભગવાનનો સનતકુમાર સ્વરૂપે થયો. બીજો અવતાર ભગવાનનો વરાહ સ્વરૂપે થયો. ત્રીજો અવતાર દેવર્ષિ નારદ સ્વરૂપે. ચોથો અવતાર નર નારાયણ સ્વરૂપે. પાંચમો અવતાર કપિલ સ્વરૂપે. છઠ્ઠો અવતાર દત્તાત્રેય સ્વરૂપે. સાતમો અવતાર ભગવાનનો યજ્ઞ સ્વરૂપે. આઠમો અવતાર ઋષભદેવ સ્વરૂપે. નવમો અવતાર પૃથુ સ્વરૂપે. દસમો અવતાર મત્સ્ય નારાયણ સ્વરૂપે. 11મો અવતાર કુર્મ સ્વરૂપે. કુર્મ નારાયણ કાચબાનું રૂપ ઠાકોરજીએ લીધું હતું. 12મો અવતાર ધન્વંતરી સ્વરૂપે. 13મો અવતાર ભગવાનનો મોહિની નારાયણ સ્વરૂપે. 14મો અવતાર ભગવાનનો નરસિંહ સ્વરૂપે થયો. 15મો અવતાર ભગવાનનો વામન સ્વરૂપે. માતા અદિતિના પુત્ર બનીને ઠાકોરજી પધાર્યા. બલિ રાજા પાસે 3 ચરણ પૃથ્વીનું દાન માંગ્યું. એ ભગવાનનો 15મો અવતાર. 16મો અવતાર ભગવાનનો પરશુરામ સ્વરૂપે થયો. હમણાં 3 દિવસ પહેલા જ પરશુરામ જયંતિ હતી ને, અખાત્રીજના દિવસે પરશુરામ ભગવાન અખાત્રીજના દિવસે અવતર્યા હતા. માતા રેણુકા અને પિતા જમદગ્નિ ઋષિના પુત્ર ભગવાન પરશુરામ બનીને અવતર્યા. મારા ભાઈ બહેનો, 17મો અવતાર વ્યાસજી સ્વરૂપે થયો છે. આ વ્યાસજીએ જ ભાગવત લખ્યું છે. 18 પુરાણ વ્યાસજીએ લખ્યા છે. મારા ભાઈ બહેનો, વેદ પેલા એક હતો. એકમાંથી 4 વેદ વ્યાસજીએ બનાવ્યા છે. 6 શાસ્ત્રો વ્યાસજીએ લખ્યા. 18 પુરાણ વ્યાસજીએ લખ્યા અને મહાભારત પણ વ્યાસજીએ લખ્યું. 18મો અવતાર અયોધ્યામાં થયો રામ સ્વરૂપે. અવધપુરી રઘુકુલ મંદિરાઓ. અવધપુરી રઘુકુલ મંદિરાઓ. વેદ વિદિત તે દશરથ નાઉ. વેદ વિદિત તે દશરથ નાઉ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ પાની. હૃદય ભગતિ મતિ સારંગ પાની. અવધપુરી રઘુકુલ મંદિરાઉ. વેદ વિદિત તે દશરથ નાઉ. ભગવાનનો 18મો અવતાર અયોધ્યામાં રામ સ્વરૂપે થયો. 19મો અવતાર બળદેવજી સ્વરૂપે બ્રજમાં થયો. 20મો અવતાર કૃષ્ણ સ્વરૂપે મથુરામાં થયો. 21મો અવતાર બુદ્ધ સ્વરૂપે આજથી 2500 વર્ષ પહેલા થયો. 22મો અવતાર કલ્કી અવતાર હવે થશે. જ્યારે કળિયુગ પૂરો થવાનો હશે અને સતયુગ શરૂ થવાનો હશે ત્યારે મારા ઠાકોરજી કલ્કી સ્વરૂપે અવતરશે. અને હવે જે અવતાર થશે એ બ્રાહ્મણના ઘરે થશે. એક વાત તમને માહિતી આપી દઉં. ભગવાનના 24 અવતારો થયા, તેમાં કાં તો ઠાકોરજી બ્રાહ્મણના અવતાર થશે ને બ્રાહ્મણના ઘરે થવાનું છે. હવે જે અવતાર થશે તે કાશ્મીરમાં થશે એવું ભાગવતમાં લખ્યું છે. ક્યારે થશે એ લખ્યું છે. અથા સૌ યુગ સંધ્યાયામ. જ્યારે યુગ સંધ્યા થશે, જેમ દિવસ રાતની વચ્ચેનો જે સમય હોય ને એને સંધ્યા કહેવાય, પણ યુગ સંધ્યા એને કહેવાય કે કળિયુગ પૂરો થવાનો હોય અને સતયુગ શરૂ થવાનો હોય. આ બે વચ્ચેનો જે સમયગાળો છે, એટલે કળિયુગ પૂરો થતો હશે ત્યારે ઠાકોરજી અવતાર લેશે. તો કળિયુગ પૂરો ક્યારે થશે મહારાજ? 4,32,000 વર્ષનો કળિયુગ છે, યાદ રાખજો. કેટલા વર્ષનો છે?
4,32,000 વર્ષનો કળિયુગ છે, તેમાંથી હજી ખાલી 5,120 વર્ષ પૂરા થયા છે. એટલે હજી 4,27,000 વર્ષ પછી ભગવાનનો કલ્કી અવતાર થશે એવું ભાગવતમાં લખ્યું છે. વિષ્ણુ યશ બ્રાહ્મણના ઘરે અવતાર થશે. એ બ્રાહ્મણ દેવનું નામ લખ્યું છે, જે બ્રાહ્મણના ઘરે ઠાકોરજી અવતાર લેવાના છે. વિષ્ણુ યશ નામના એક બ્રાહ્મણ હશે, એ બ્રાહ્મણના ઘરે ભગવાન અવતાર લેશે. અને જેમ રામનું આયુધ ધનુષ્ય હતું, કૃષ્ણનું આયુધ સુદર્શન ચક્ર હતું, તેમ કલ્કી ભગવાનનું હથિયાર, શસ્ત્ર, આયુધ તલવાર હશે. ભગવાનનું વાહન કાળો ઘોડો હશે. ઘોડા ઉપર બેસીને ઠાકોરજી દુષ્ટોનો સંહાર કરશે અને સતયુગની સ્થાપના કરશે. મને એમ લાગે છે કે ભલે ભાગવતજીમાં લખ્યું કે 4,27,000 વર્ષ પછી ભગવાનનો અવતાર થશે, પણ મને એમ લાગે છે કે ભગવાન આટલી બધી રાહ નહીં જોઈ શકે. ભગવાન જલ્દી અવતાર લેવાના, કારણ કે ભગવાન ભક્ત વગર રહી નથી શકતા. તો 22મો અવતાર કલ્કી અવતાર, 23મો અવતાર હરિ અવતાર. ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ને એ હરિ અવતાર, અને ધ્રુવને દર્શન આપ્યા તે અજીત અવતાર. આમ ભગવાનના કુલ 24 અવતારોની આ કથા છે મારા ભાઈ બહેનો. તે પછી વ્યાસ મુનિ અને નારદજીનો સંવાદ છે. વ્યાસ મુનિના આશ્રમમાં નારદજી આવ્યા. દેવર્ષિ નારદે વ્યાસ મુનિને 4 શ્લોકમાં ભાગવત સંભળાવ્યું. અહમેવા સમે વાગ્રે નાન યદ યદ સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેસ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેસુ ન તે સ્વહમ એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. એટલે મૂળ તો આ 4 શ્લોકો જ હતા, અને આ 4 શ્લોક નારદજીએ વ્યાસજીને આપ્યા, અને વ્યાસજીએ 4 શ્લોકમાંથી આવડું મોટું 18,000 શ્લોકનું ભાગવત લખ્યું. સમ્યાપ્રાસ આશ્રમમાં સરસ્વતીના કિનારે મહર્ષિ વેદ વ્યાસજીએ ગણેશજી પાસે લખાવ્યું હતું. આજથી 5,000 વર્ષ પહેલા આ સમ્યાપ્રાસ આશ્રમ ક્યાં આવ્યો મહારાજ? ક્યારેક જજો, બદ્રિકાશ્રમ જાઓ ને, હરિદ્વારથી ઋષિકેશ જજો, ઋષિકેશથી બદ્રી કેદાર જાઓ ને, એટલે બદ્રીનાથની બાજુમાં વ્યાસ ગુફા છે. એ વ્યાસ ગુફા જ સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. ત્યાં વ્યાસજીએ 5,000 વર્ષ પહેલા ભાગવત લખ્યું હતું. ત્યાં ગુપ્ત સરસ્વતી વહે છે મારા ભાઈ બહેનો. પોતાના પૂર્વજન્મની કથા નારદજીએ કહી. દેવર્ષિ નારદ ગયા જન્મમાં દાસીના પુત્ર હતા, અને આ જન્મમાં બ્રહ્માજીના પુત્ર બનીને આવ્યા છે. સંતોની સેવા કરી હતી. સંતોના આશીર્વાદથી દેવર્ષિ નારદ બીજા જન્મે બ્રહ્માના પુત્ર બન્યા હતા. દેવર્ષિ નારદે ભક્તિનો પ્રભાવ બતાવ્યો મારા ભાઈ બહેનો. દેવર્ષિ નારદ વિદાય થયા. વ્યાસ મુનિએ ભાગવત લખ્યું. આગળની કથા હવે આપણે આવતીકાલે સાંભળશું. સવારે 8:30 વાગે બધા આવી જજો. દરરોજ 2 સત્રમાં કથા વંચાશે, 9 થી 12 અને 3 થી 6:30. તો આવો, 1 મિનિટ માટે સૌ ભગવાનનું નામ લેજો. તાળીઓની સેવા કરતા કરતા સૌ બોલજો, જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે.
જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય 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 રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાઃ શ્રવણ માત્રેણ જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે સદા જય રાધે બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે શ્રીમદ ભાગવત ભગવાન કી જય શ્રી મોમાઈ માત કી શ્રી સિકોતર માત કી જય બધા બોલાવો શ્રી ક્ષેત્રપાલ દાદાની શ્રી ગોગા મહારાજની શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી યમુને મહારાણી કી જય સંત શિરોમણી શ્રી આય શ્રી દેવલ માત કી જય શ્રી હનુमान जी महाराज की जय आज के आनंद की जय नमः पार्वती पतये हर हर महादेव हर સવારે 9 વાગે પુનઃ કથા શરૂ થશે. મારી એક ફરિયાદ છે. ફરિયાદ એ છે કે આવડું મોટું દેસલપર ગામ અને શ્રોતા એ પ્રમાણે ઓછા છે, એટલે તમારા આડોશી પાડોશી જે હોય બધાને કહેજો કે બહુ સુંદર કથા થઈ રહી છે મોમાઈ માતાના આંગણે. તો આપ સૌને આમંત્રણ મહારાજે આપ્યું છે, એટલે આવતીકાલે બહોળી સંખ્યામાં આપ ભક્તજનો પધારજો એવી આપ સૌને વિનંતી છે. સૌ પધારજો. આવો હવે આપણે આરતી ઉતારીએ. સવારે 8:30 વાગે સૌ આવી જજો. પોથી પૂજાના યજમાન પધારે.
જય હો. તમને સૌને આનંદ કરતા જોઈને ખૂબ આનંદ થાય છે હો. આપણે હાથે હાથ દી આવો જ આનંદ કરવાનો છે. ખૂબ નાચજો, ખૂબ ગાજો, ખૂબ મજા કરજો. આવો ઉત્સવ માતાજીની કૃપાથી આપણા ઘર આંગણે આવ્યો છે. ભુરિયા પરિવારને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ગોવિંદભાઈ, પછી છે ને તમારા પિતૃના ફોટા પણ અહીંયા મૂકી દેજો હો. શાંતિથી શાંતિથી. અને દરરોજ કથા વિરામ થાય ત્યારે આરતી થશે, એટલે કથા વિરામ થાય એ સમયે યજમાન શ્રી હાજર રહેવું. શાંતિથી શાંતિથી, કઈ વાંધો નહીં. આ તો આપણે માહિતી આપીએ તમને ખ્યાલ રહે. જય હો, જય હો. શાંતિથી. ભગવાનને તિલક કરી આરતી ઉતારી આપજો. આ આરતી આજે આપણે તમને એક માહિતી આપું. મારી ભત્રીજી ખૂબ સારું ગાય છે. મારી નાનકડી ભત્રીજી જે હજી ખાલી 14-15 વર્ષની છે, પણ ખૂબ સુંદર એનો અવાજ છે. તો આ આરતીમાં આપણે એમને પણ નિમંત્રણ આપીએ કે કલ્યાણી બેટા, આ આરતી તમે પણ ગાવા માટે પધારો. દીકરા જલ્દી કરજો. हो 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 हे गोपाल कृष्ण करूं आरती तेरी. हे गोपाल कृष्ण करूं आरती तेरी. हे प्रियापति मैं करूं आरती तेरी. हे प्रियापति मैं करूं आरती तेरी. तुझे पे वो काना बरी बरी जाऊं, शाम सवेरे तेरे गुण गाऊं. तुझ पे उकाना बलि बल जाऊं, सांझ सवेरे तेरे गुण गाऊं. प्रेम में रंगी भक्ति में तेरी. प्रेम में रंगी भक्ति में तेरी. तुझ पे वो काना बरी बरी जाऊं, शाम सवेरे तेरे गुण गाऊं. तुझ पे उकाना बलि बल जाऊं, सांझ सवेरे तेरे गुण गाऊं. जय हो. तालियां बजाते हुए. ये माटी का तन है तेरा, मन और प्राण भी तेरे. ये
गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे ओ मैं एक गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे कृष्ण 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 रटे आत्मा मेरी कृष्ण 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 रटे आत्मा मेरी तुझ पे वो खाना बरी बरी जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे उताना बलि बलि जाऊं सांझ सवेरे तेरे जय गुण हो। गाऊं श्री मोमाई मात की जय हो। ओ कान्हा तेरा रूप अनुपम मन को हरता जाए ओ कान्हा तेरा रूप अनुपम मन को हरता जाए मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए तरस तेरा प्रेम तेरा आस है मेरी दर्श तेरा प्रेम तेरा आस है मेरी तुझ पे वो खाना बरी बरी जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे उताना बलि बलि जाऊं सांझ सवेरे तेरे गुण गाऊं हे गोपाल कृष्ण करूं आरती तेरी हे गोपाल कृष्ण करूं आरती तेरी हे पिया पति में करूं आरती तेरी हे प्रियापति में करूं आरती तेरी प्रेम में रंगी भक्ति में तेरी प्रेम में रंगी भक्ति में तेरी तुझ पे वो खाना बरी बरी जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे उताना बलि बलि जाऊं सांझ सवेरे तेरे गुण गाऊं हे गोपाल कृष्ण करूं आरती तेरी हे गोपाल कृष्ण करूं आरती तेरी कर्पूर गौरम करुणावतारम सदा वसंतम हृदयारविंदे भवनानि शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय नमो हरि श्रीमद् भागवत भगवान की जय श्री मोमाई मात की जय श्री सिकोतर मात की जय श्री क्षेत्रपाल दादानी जय श्री गोगा महाराज की जय श्री मानजी बापा नी जय श्री मंजी बापा की जय जय हो। ઓમ આરતી કોઈને આપી તમે ચાર પરિક્રમા ભાગવતજીની કરજો ભાઈ શાંતિથી સૌ બોલજો ઓમ હે ગોપાલ નંદલાલ हे गोपाल नंदलाल
હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ. ગોપાલ નંદલાલ હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ. ગોપાલ નંદલાલ, ગોપાલ નંદલાલ, ગોપાલ નંદલાલ હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ. ગોપાલ નંદલાલ હે ગોપાલ નંદલાલ, ગોપાલ નંદલાલ હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ. ગોપાલ નંદલાલ હે ગોપાલ નંદલાલ, હે ગોપાલ નંદલાલ હે ગોપાલ નંદલાલ. જય હો. શ્રી મોમાઈ માત કી. આવતીકાલે સવારે 8:30 વાગે સૌ પધારજો. 12 વાગ્યા સુધી કથા ચાલશે. બપોરે 3:30 થી 6:30 સુધી કથા ચાલશે. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ શુભકામના. અને વિશેષ રૂપમાં હું આશીર્વાદ આપું છું તમારા ગોર મહારાજ શ્રી વિસન મહારાજને, તેમજ શ્રી દમુ મહારાજને. બહુ જૂનો પરિચય છે આ મહારાજથી, બંને મહારાજોથી, અને એક પારિવારિક સંબંધ છે. ખૂબ જ પ્રેમ છે, અમારો જૂનો નાતો છે. કારણ કે મારા દાદા અને શ્રી વિસન મહારાજના પિતાશ્રી ખૂબ જ સારા મિત્ર હતા. તો આ સમયે તેમને હું યાદ કરું છું. અને ફતેહગઢમાં પણ ઘણા બધા યજ્ઞો મેં કરેલા હતા. એટલે આનંદ તો એ વાતનો છે કે આ કથાના બહાને મહારાજ સાથે 7 દિવસ સુધી રહેવા મળશે. એટલે ખૂબ ખૂબ શ્રી વિસન મહારાજને આશીર્વાદ આપું છું, તેમજ શ્રી દમુ મહારાજને પણ આશીર્વાદ આપું છું. શુભકામના. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે બધા સમયસર પધારજો અને આડોશી પાડોશીને લેતા આવજો હો. આપણે આ 5 મિનિટ સન્માનનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હાલો આવી ગયા, બોલાવી લો ને, વાંધો નહીં. શાસ્ત્રી શ્રી બિપિનભાઈ વ્યાસનું દુધાભાઈ ભોજાભાઈ સન્માન કરશે, તો અહીંયા અત્રે પધારે. શાસ્ત્રી શ્રી બિપિનભાઈ વ્યાસનું દુધાભાઈ ભોજાભાઈ સન્માન કરશે, તો અત્રે પધારે. આપણા સૌના પૂજ્ય સ્વર્ગીય રાણાભાઈના સુપુત્ર લક્ષ્મણભાઈ પધાર્યા છે. અચ્છા, લક્ષ્મણભાઈના ભાઈ હરિભાઈ, બે ભાઈ દેખાવમાં સરખા છે ને, એટલે મને સુરતવાળા રામચંદ્રભાઈ પિતાશ્રી બિપિનભાઈ એમનું સ્વાગત કરશે. હરખાભાઈ રૂપાભાઈ, તાળીઓ ચાલુ રાખો.
દીકરી પણ અહીંયા બિરાજેલા છે. હું આપનું સ્વાગત સન્માન કરું છું. બિપિનભાઈ મોટાભાઈ વિનયભાઈનું સ્વાગત કરશે મુરજીભાઈ. તાળીઓથી વધાવજો. મારા પિતાશ્રીએ હવેલી મંદિરમાં ખૂબ સેવા કરી છે ઠાકોરજીની. વિનયભાઈ બિપિનભાઈ વ્યાસના મોટા ભાઈ એમનું સન્માન કરશે મુરજીભાઈ રાજાભાઈ. મુરજીભાઈ રાજાભાઈ જલ્દીથી એમનું સન્માન કરે. એવા જ બિપિનભાઈ વ્યાસના માતુશ્રી ગીતાબેન મમ્મી એમનું સન્માન કરશે લીરાબેન દેવજીભાઈ. લીરામાં અહીંયા સ્ટેજ ઉપર આવે અને માતુશ્રી ગીતાબેનનું સન્માન કરે. એવું જ પાછળનું બીજું સન્માન રમેશભાઈ મહારાજ આચાર્યશ્રી એમનું સન્માન કરશે દેવજીભાઈ જીવાભાઈ ભુરિયા. દેવજીભાઈ જીવાભાઈ. કાર્યકર્તા મિત્રોને વિનંતી કે દેવજીભાઈ જો આજે હાજર ન હોય તો પાછળથી જરા અહીંયા બોલાવે. દેવજીભાઈ જીવાભાઈ. રમેશ મહારાજ આચાર્યશ્રી એમનું સન્માન કરશે દેવજીભાઈ જીવાભાઈ. અનિલભાઈ રમેશભાઈ મહારાજ આચાર્યશ્રી એમનું સન્માન કરશે ખેતાભાઈ જીવાભાઈ. ખેતાભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવજો અને આચાર્યશ્રીનું સન્માન કરજો. અનિલભાઈ ભારદાર હરદ્વાર વાલે એમનું સ્વાગત કરશે ધનાભાઈ વીરાભાઈ. ધનાભાઈ વીરાભાઈ આગળ આવે સ્ટેજને ત્યાં. અનિલભાઈનું સ્વાગત કરશે. એવા જ હરદ્વારથી સુરજ તિવારી. સુરજ તિવારીનું સ્વાગત કરશે દલાભાઈ નોકાભાઈ. દલાભાઈ નોકાભાઈ. એવા જ અજીતભાઈ પંડિત ઓર્ગન માસ્ટર. અજીતભાઈ પંડિત ઓર્ગન એમનું સ્વાગત કરશે પુંજાભાઈ રામજીભાઈ. પુંજાભાઈ સ્ટેજ ને ત્યાં આવી જાય. ઓરે ના દિલ દિલ તા દિલ તા તારે તિમ તિમ તા ના ના દિલ દિલ તા. અજીતભાઈ પંડિત ઓર્ગન. દર્શનભાઈ વ્યાસ. દર્શનભાઈ વ્યાસ તબલા વાદક એમનું સન્માન કરશે અજાભાઈ ભોજાભાઈ. અજાભાઈ ભોજાભાઈ. જ્યારે બધાના સન્માન થઈ ગયા છે ત્યારે આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખવો જોઈએ. જેમને આપણે બિરદાવીએ છીએ તો આપણે પણ તાળીઓના ગડગડાટથી ચાલુ રહેવો જોઈએ. બોલો મોમાય માત કી જય. દીપકભાઈ હાર્મોનિયમ એમનું સ્વાગત કરશે રાણાભાઈ રામજીભાઈ. રાણાભાઈ રામજીભાઈ. દીપકભાઈ હાર્મોનિયમનું સ્વાગત કરશે રાણાભાઈ રામજીભાઈ. મધુબન મેં રાધિકા નાચે રે ગિરધર. એવું જ બીજું નામ મોહનભાઈ જોશી હેડમાસ્ટર એમનું સન્માન કરશે અજાભાઈ માવજીભાઈ. અજાભાઈ માવજીભાઈ સ્ટેજ ઉપર આવે.
તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો ભાઈઓ અને બહેનો તાળીઓ मृदंगे बनते रहे थे बाजे तेरे कीर्तम ताता બોલ માય માત કી જય જય શ્રી રામ જય શ્રી રામ સ્ટુડિયો મેન જયેશભાઈ રામ હોમ સ્ટુડિયો એમનું સન્માન કરશે મેઘાભાઈ મલુભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર બને ભાઈઓ સ્ટેજ ઉપર આવી જાઓ તાળીઓથી બતાવજો તાળીઓથી બતાવો બે હાથ ઊંચા બોલો કરી. માય માત કી જય રામ સહાય યાદવ અનુપ સાઉન્ડ એમનું સન્માન કરશે કાનજીભાઈ લખદેર मुख पर डाल અનુપભાઈ આવો ઉપર આ જઈએ पग में घूंघर बांध તાળીઓથી બતાવો જોરદાર તાળીઓથી વધાવો બસ હવે સાઉન્ડનો દોર પૂરો થાય છે અહીંયા બોલો માય માત કી જય સિકોતર માત કી જય દરબાર દાદાની જય ગોગા મહારાજ કી જય આજ કે આનંદ કી જય આપણે એક ખાલી બે જ લીટીનું સાવ નાનકડું કીર્તન મારી ભત્રીજી સંભળાવવા માંગે છે આપ સૌને તો આપણે સાંભળીને પછી આપણે જમવા જઈએ બધા પ્લીઝ એનો ઉત્સાહ વધે એટલે હો બહુ નાનકડી દીકરી છે અમારા ઘરની એનો ઉત્સાહ વધે એટલા માટે हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः धबके उरे ब्रह्मांड मां नित होते नाद प्रचंड नाद धबके उरे ब्रह्मांड मां नित होते नाद प्रचंड नाद विष्णाग माला कंठ मां विष्णाग माला कंठ मां नटराज राज नमो नमः सदसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सदसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः नमो नमः नमो नमः
આવતીકાલે 8:30 વાગે સમયસર બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. વિસન મહારાજે અને મને વિસન મહારાજે કીધું છે અને ભગવાન એમની વાણી સત્ય કરશે મન કે મંડપ નાનો પડશે. જય હો, જય હો, જય હો. આનંદ થઈ ગયો, આ સાંભળીને રાજી થઈ ગયો છું. તો જય શ્રી કૃષ્ણ. પધારજો હો બધા. જય શ્રી કૃષ્ણ.